સુરતમાં પત્નીના અફેરથી કંટાળી 2 બાળકોની હત્યા કરી શિક્ષક પતિએ કરેલા આપઘાત મામલે પત્ની અને તેના પ્રેમીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી સાથે શિક્ષકના પરિવારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સુરતમાં શિક્ષક પિતાએ 2 બાળકોને ઝેર આપી પોતે આપઘાત કરવાની ઘટનામાં શિક્ષકના પરિવારજનોને બંનેને કડક સજા થાય તેવી માંગણી સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। પોતાની પત્નીના અન્ય યુવક સાથેના અનૈતિક સંબંધને લઈ પતિએ બાળકો સાથે આપઘાત કર્યો હતો, જે મામલે ઉમરા પોલીસે પત્ની ફાલ્ગુની અને પ્રેમી નરેશ રાઠોડની ધરપકડ કરી હતી। તો સમાજના આગેવાન સાથે પરિવારજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગણી કરી હતી। એમ જાદવ, પ્રમુખ વણકર સમાજ પંચ વિજયનગર, જિલ્લો સાબરકાંઠા। અમે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબને મળવા માટે એટલા માટે આવેલા કે અહીંયા 31/7/2025ના રોજ ભાઈ અલ્પેશભાઈ નામના અહીંયા રહેતા વ્યક્તિ એ પોતાના 2 બાળકો સાથે જે કામ કર્યું છે, પોતે સુસાઇડ કર્યો છે અને 2 બાળકોને કેફી દ્રવ્ય પીવડાવીને એમનું જે મૃત્યુને ઘાટ ઉતાર્યા છે એ શેના માટે છે? તો અમારો સમાજનો આક્રોશ એ છે કે આની અંદર સરસ જીવન જીવતા 2 પતિ પત્ની અલ્પેશભાઈ ને ફાલ્ગુનીબેન, એમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ સાથેના અનૈતિક સંબંધો હતા। એ અનૈતિક સંબંધોમાં અલ્પેશભાઈએ બહુ સમજણ આપી, પણ એ વાતને કોઈ નરેશભાઈ અને ફાલ્ગુનીબેનને ધ્યાનમાં ન લીધું અને એને લાગી આવતા પોતાના 2 બાળકો સાથે મૃત્યુને ઘાટ ઉતારે છે બાળકોને અને પોતે સુસાઇડ કરે છે। આ બાબતે અમારા સમાજમાં બહુ જ મોટી લાગણી પેદા થઈ છે, આક્રોશ પેદા થયો છે અને આ બાબતે ન્યાય કરવા માટે નિષ્પક્ષ તપાસ થાય અને નિષ્પક્ષ તપાસની અંદર જે કંઈ ગુનેગાર સાબિત થાય એ ગુનેગારને કડકમાં કડક સજા થાય એવી માગણી માટે માન્ય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ। અમને આશા છે કે આની અંદર અમને અને અમારી સમાજને ન્યાય મળશે અને અમને સંતોષ થશે। નહીં તો આ બાબતની અંદર અમારો સમાજ કદાચ ભેગો થાય અને બહુ મોટી જનસંખ્યામાં પેદા થઈ જાય અને મોટો આક્રોશ પેદા ન થાય, એટલા માટે અમે માત્ર ને માત્ર પ્રતિનિધિ તરીકે સાહેબને મળવા માટે અમે આવ્યા છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।